टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શું તમે ક્યારે વિચાર્યું છે કે ભવિષ્યમાં તમારા બાળકો કેવા જન્મશે? એનો નિર્ણય ભગવાન કે કુદરત નહીં પણ એક એપ્લિકેશન કરશે. કદાચ તમને સાંભળવામાં કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાર્તા લાગતી હશે, પરંતુ આ કોઈ કલ્પના નથી. ન્યૂયોર્કના સબવે સ્ટેશન પર રહેલા એક હોર્ડિંગની એક સાચી અને ડરામણી હકીકત છે, જેમાં વચન આપ્યું છે કે તમે તમારું બાળક પરફેક્ટલી મેળવી શકો છો. આજે માર્કેટમાં અદ્ભુત ટેકનોલોજીઓ આવી ગઈ છે. આ ટેકનોલોજી લાવનારી કંપનીઓ કહી રહી છે કે હવે તમે જ નક્કી કરી શકો કે તમારું બાળક કેટલું ઊંચું હશે અને તેનો આઈક્યુ કેટલો હશે. આ બધું જ બાળક જન્મ્યા પહેલાં તેના ગર્ભના ડીએનએમાંથી નક્કી કરવાનું વચન આપવામાં આવી રહ્યું છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ટેકનોલોજી અમીર અને ગરીબ વચ્ચેનો એક નવો જીનેટિક તફાવત ઊભો કરી રહી છે. આ સુપર બાળકો માટેનું માર્કેટ ઊભું થઈ રહ્યું છે. હવે તમને વિગતે સમજાવીશું કે વૈજ્ઞાનિકો શા માટે આને એક મોટી છેતરપિંડી અને ખતરો ગણાવી રહ્યા છે. અનેક કંપનીઓ અત્યારે સોનેરી ભવિષ્યને વેચી રહી છે. વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે આ કંપનીઓ જેવો દાવો કરે છે એ મુજબ આ ટેકનોલોજી કામ કરતી જ નથી. આ ટેકનોલોજી ફક્ત આઈવીએફમાં જ લાગુ પડે છે, કારણ કે આઈવીએફમાં લેબ અને ભ્રૂણ બનાવીને તેમનું ડીએનએ ચેક કરી શકાય છે અને પછી બેસ્ટ ભ્રૂણ પસંદ કરીને માતાના ગર્ભાશયમાં મૂકી શકાય છે. આપણે અત્યારે જે તબક્કે પહોંચ્યા છીએ ત્યાં સુધીનો આખો પ્રવાસ સમજવો હોય તો આપણે બરાબર 40 વર્ષ પાછળ આઈવીએફના જન્મના એ દિવસોમાં પાછા જવું પડે. દુનિયાની સૌથી પહેલી ટેસ્ટ ટ્યુબ બેબી એટલે કે લુઈસ બ્રાઉનથી આ ટેકનોલોજીની શરૂઆત થઈ હતી. 20મી સદીમાં માનવજાત માટે ચંદ્ર પર પગ મૂકવો જેટલી મોટી ઘટના હતી. 25મી જુલાઈ 1978ના દિવસે લુઈસનો જન્મ થયો. ત્યારે આખી દુનિયા દંગ રહી ગઈ હતી. એટલે સાબિત કરી દીધું કે બાળકના જન્મથી શરૂઆત શરીરની બહાર પણ થઈ શકે છે. આ એક એવો મેડિકલ ચમત્કાર હતો જેણે નિસંતાનપણું દૂર કરવાની સારવારમાં ક્રાંતિ લાવી હતી. અને અહીંથી જ એક એવા નવા વિજ્ઞાનની શરૂઆત થઈ. 1990ના દાયકામાં ડૉક્ટરોએ પીજીટી એટલે કે પ્રી ઇમ્પ્લાન્ટેશન જીનેટિક ટેસ્ટિંગ શોધી કાઢ્યું. એ સમયે એના 2 પ્રકાર ખૂબ જ જાણીતા હતા. જે પરિવારમાં કોઈ ગંભીર અને ભયાનક બીમારી વારસામાં ચાલી આવતી હોય એમના માટે આ શોધ એક વરદાન સાબિત થઈ હતી. આ ટેકનોલોજી બાળક મોટું થઈને કેવું બનશે એની આગાહી નહોતી કરતી. એનો હેતુ માત્ર એટલો જ હતો કે પરિવારમાં પેઢી દર પેઢી ચાલી આવતી કોઈ ગંભીર બીમારી બાળકને વારસામાં મળી છે કે નહીં એ શોધી કાઢવું. એટલે કે આ ટેસ્ટનો એક જ હેતુ હતો કે એક જાણીતા, ગંભીર અને સ્પષ્ટ જોખમથી બાળકને બચાવો. પરંતુ આજે માર્કેટમાં જે વેચાઈ રહ્યું છે ને એનાથી સાવ અલગ જ રમત છે. જાણીતી બીમારીથી બાળકને બચાવવું અને ગર્ભમાંથી જ બાળકની ઊંચાઈ અને બુદ્ધિ કેવી રીતે હશે તે નક્કી કરવું એ બંને એકદમ અલગ અલગ વાતો છે. નવેમ્બર 2025માં ન્યૂયોર્કના સબવેમાં મુસાફરી કરતા લોકોએ કંઈક તદ્દન નવું જ જોયું. અહીં લગાવવામાં આવેલા પોસ્ટર્સ અને ડિજિટલ સ્ક્રીન પર મોટા અક્ષર લખ્યું હતું કે ઊંચાઈમાં 80% હિસ્સો જીનેટિક્સનો હોય છે. મેળવો વધારે તંદુરસ્ત બેબી. એક હોર્ડિંગમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે આ બાળકોના જીન્સ બહુ જ ઉત્તમ છે. આ હોર્ડિંગ અને ડિજિટલ સ્ક્રીન ન્યુક્લિયસ જીનોમિક્સ નામની કંપનીએ મૂક્યા હતા. આ સ્ટાર્ટઅપ કંપની માત્ર 26 વર્ષના યુવાન બિઝનેસમેન કિયાન સાદેધીએ વર્ષ 2021માં શરૂ કરી છે. પોતાની કંપનીનો હેતુ એણે ફક્ત 3 જ શબ્દોમાં કહી દીધો: ઓપ્ટિમાઇઝેશન માટે આઈવીએફ. એનું કહેવું છે કે આ કેમ્પેઇન મુસાફરોને ચોંકાવવા માટે જ ડિઝાઇન કરાયું હતું, જેથી લોકો વચ્ચે એક એવી ટેકનોલોજી વિશે ચર્ચા થાય જે ચૂપચાપ વપરાઈ તો રહી છે, પરંતુ લોકો હજુ તેને બરાબર સમજ્યા નથી. આ રેસમાં એકલી ન્યુક્લિયસ જીનોમિક્સ કંપની જ નથી. ઓર્ચિડ અને હેરાસાઇટ નામની બીજી 2 કંપનીઓ પણ રસ્તા પર બરાબરની દોડ લગાવી રહી છે. આ બધી જ કંપનીઓ મળીને એક એવી સર્વિસ આપી રહી છે જેને આ ઇન્ડસ્ટ્રી પીજીટી-પી એટલે કે પોલિજેનિક ટેસ્ટિંગ કહે છે. પીજીટી-એ અને પીજીટી-એમ જેવી જૂની ટેસ્ટ ફક્ત એટલું જ બતાવે છે કે ગર્ભમાં રહેલા બાળકમાં કોઈ ચોક્કસ ખામી કે બીમારી છે કે નહીં. એટલે કે તેનો જવાબ ફક્ત હા કે નામાં જ હોય છે. પરંતુ નવી પીજીટી-પી આ ટેસ્ટ એમાંથી ઘણું આગળ વધીને એક મોટું કામ કરે છે. એ ગર્ભના આખા ડીએનએનું ઝીણવટભર્યું સ્ક્રીનિંગ કરે છે અને હજારો જેનેટિક સંકેતોને તપાસે છે. આ બધી માહિતી ભેગી કરીને તે ગણતરી કરે છે કે ભવિષ્યમાં બાળકને હૃદયરોગ, ડાયાબિટીસ કે કેન્સર જેવી મોટી બીમારીઓ થવાનું જોખમ કેટલા ટકા રહેલું છે. અને આ આધારે એક આખો સ્ક્રીન તૈયાર કરી આપે છે. કેટલીક કંપનીઓ તો કોઈ બીમારી કે તબીબી જરૂરિયાત ન હોય એવી વાતોની પણ ગેરંટી આપે છે, જેમ કે બાળક ભવિષ્યમાં કેટલું ઊંચું થશે, એનો આઈક્યુ કેટલો હશે, અને આ માટેનો ચાર્જ પણ લાખો રૂપિયામાં બોલાય છે. એક તરફ
કંપનીના માલિકો એવો બચાવ કરે છે કે અમે તો બસ માતા પિતાને વધુ માહિતી આપીને સજાગ બનાવી રહ્યા છે. પરંતુ બીજી તરફ આ ક્ષેત્રના નિષ્ણાતો આ દાવાને સાવ અલગ જ નજરે જુએ છે અને એની પાછળ રહેલા ખતરાથી સમાજને ચેતવી રહ્યા છે. જૂના જમાનામાં લોકો અમુક ચોક્કસ કુળ કે જ્ઞાતિ જોઈને માણસની કિંમત અને તેની ગુણવત્તા આંકતા હતા, જે સાવ ખોટી માનસિકતા હતી. હવે આ કંપનીઓ એ જ જૂની વિચારસરણીને નવો ઓપ આપીને વેચી રહી છે. તેઓ માતા પિતાને એવું કહે છે કે તમે તો ગ્રાહક છો, તમારી પાસે પૈસા છે, એટલે તમને તમારા બાળકના ભ્રૂણમાંથી પસંદગી કરીને બેસ્ટ બાળકને જન્મ આપવાનો પૂરો હક છે. ટૂંકમાં માણસના DNA કે જીનેટિક્સ જોઈને એ કેટલો શ્રેષ્ઠ કે ઉપયોગી છે એ નક્કી કરવાની જૂની વિચારસરણીને આજના જમાનામાં ગ્રાહકનો અધિકાર અને ફેશન બનાવીને વેચવામાં આવી રહી છે. નૈતિકતાની વાત તો બાજુ પર રાખો, પરંતુ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ ને તો આ ટેકનિક સામે મોટો ટેકનિકલ સવાલ ઊભો થાય છે. દાખલા તરીકે બાળક કેટલું ઊંચું થશે, આ એ જ વાત પાછળ હજારો જીનેટિક સંકેતો છુપાયેલા હોય છે અને દરેકનો પોતાનો નાનો ભાગ હોય છે. સૌથી મોટી વાત તો એ છે કે DNA તો બાળકના ઘડતરનો એક નાનો હિસ્સો છે. તેને મળતો પોશાક, ખોરાક, બાળપણની બીમારીઓ, તેનો ઉછેર અને મોટા થતી વખતે બનતી આકસ્મિક ઘટનાઓ, આ બધું જ બાળકની ઊંચાઈ કે બુદ્ધિ નક્કી કરતી હોય છે. ઘણીવાર તો DNA કરતાં પણ વધારે એની અસરો હોય છે. વૈજ્ઞાનિકો આ વાતને એક મસ્ત ઉદાહરણથી સમજાવે છે. આજે વાતાવરણ જોઈને છેક 2 દશક પછીના હવામાનની આગાહી કરવી જેટલી અશક્ય છે, બસ આ પણ એના જેવું છે. તમારી પાસે સાચો ડેટા છે, વિજ્ઞાન પણ સાચું છે, છતાં આ બધું એટલું અટપટું છે કે ચોક્કસ આગાહી કરી જ ન શકાય. તમે તો માત્ર એક અંદાજ કે સંભાવના બતાવી શકો છો. જોકે કંપનીઓના માર્કેટિંગની જાકમજોળમાં આ સચ્ચાઈ ગાયબ થઈ જાય છે. આ પોલિજેનિક સ્કોર તમારું બાળક ભવિષ્યમાં કેવું નીકળશે તેની કોઈ ગેરંટી આપતો નથી. તે તો ફક્ત એક અંદાજ છે, જે મુજબ તમારું જન્મનારું બાળકનો વિકાસ ન પણ થઈ શકે. આ આખી રમતમાં એક એવો ખતરો પણ છુપાયેલો છે જેના વિશે આ કંપનીઓ ક્યારેય વાત કરતી જ નથી. માતા પિતા જ્યારે લેબમાં તપાસ કરાવીને એવું જ બાળક પસંદ કરવાની જીદ કરે છે જેની ઊંચાઈ વધારે હોય કે જેનું દિમાગ બહુ સારું હોય, ત્યારે અજાણતા જ એક બહુ મોટું જોખમ ઊભું થઈ જાય છે. જે જીન્સ બાળકની ઊંચાઈ કે બુદ્ધિ સાથે સંકળાયેલા છે એ જ જીન્સ કદાચ શરીરના કોઈ બીજા અંગ પર ખરાબ અસર પણ કરતા હોઈ શકે છે. પરિણામે એક સુપર ચાઇલ્ડ કે પરફેક્ટ બાળક પસંદ કરવાની ચક્કરમાં માતા પિતા પોતાના બાળકના એવી કોઈ ગંભીર બીમારીનું જોખમ વધારી બેસે છે જેના વિશે તેમણે ક્યારેય વિચાર્યું પણ ન હોય. આ આખી વાત પાછળનો ખરો સવાલ જીન્સ કે સાયન્સનો નથી, પરંતુ સીધા પૈસાનો છે. આવો ટેસ્ટ કંઈ પાણીના ભાવે નથી થઈ રહ્યો. IVF તો પોતે જ એક મોટો ખર્ચ હોય છે અને એની ઉપર આ સ્ક્રીનિંગ પેકેજ ઉમેરાય એટલે ખર્ચ છે ને એ હજારો ડોલર સુધી પહોંચી જાય, જે મોટા ભાગના દેશોમાં વીમા કે સરકારી આરોગ્ય યોજનામાં કવર પણ થતા જ નથી. આ જ બાબત એક ચિંતાજનક ભવિષ્ય તરફ ઇશારો કરે છે. કદાચ આવનારી એક જ પેઢીમાં આપણને સમાજમાં એક નવો જીનેટિક ભેદભાવ જોવા પણ મળી શકે. આ ભેદભાવ કોઈ કુદરતી DNAના કારણે નહીં હોય, પરંતુ અમીર અને ગરીબ વચ્ચેના ખાઈના લીધે હશે. કારણ કે માત્ર પૈસાદાર લોકો જ પોતાના બાળક માટે શ્રેષ્ઠ ગર્ભ પસંદ કરવાનો આ મોંઘો ખર્ચ ઉઠાવી શકે છે. આપણે વર્ષો સુધી એ સમજાવ્યું કે માણસની કિંમત તેના જન્મ, પરિવાર કે જીનેટિક્સથી નક્કી થતી નથી, પરંતુ જો આ ટેકનોલોજીનો ખોટો ઉપયોગ થશે ને તો ફરી એક માનસિકતા આવી શકે કે સારા જીન્સ એટલે સારો માણસ. દુનિયાભરમાં અંગેના કાયદા પણ સાવ જુદા જુદા છે. કેટલાક દેશોમાં ગર્ભના આવા ટેસ્ટિંગ પર કડક નિયંત્રણો છે, તો અમેરિકા જેવા દેશોમાં આખું માર્કેટ પોતાની મેળે જ ચાલે છે, જ્યાં દરેક હોસ્પિટલ કે કંપની પોતાની મરજી મુજબ નિયમો બનાવીને ધંધો કરી રહી છે. કંપનીઓના દાવા છે કે તેઓ કોઈ પરફેક્ટ બાળક નથી વેચી રહ્યા, પણ માત્ર માહિતી આપી રહ્યા છે. મોટાભાગના માતા પિતા આ સાધનોનો ઉપયોગ કોઈ સુપર ચાઇલ્ડ બનાવવા માટે નહીં, પરંતુ ગંભીર બીમારીઓથી બચાવવા માટે જ કરશે. તેમની દલીલ એવી છે કે જ્યારે વિજ્ઞાન અસ્તિત્વમાં આવી જ ચૂક્યું છે ત્યારે તેને છુપાવવા કરતાં પારદર્શિતા રાખવી એ જ સાચો રસ્તો છે. જોકે અનેક લોકો કહી રહ્યા છે કે માતા પિતાને ચોકસાઈના નામે એક કાલ્પનિક ચિત્ર બતાવવું એ પણ એક પ્રકારનું નુકસાન જ છે. જો કોઈ કંપની માત્ર એક અંદાજને ગેરંટી તરીકે બતાવે છે કે તમારું બાળક વધારે બુદ્ધિશાળી, ઊંચું કે તંદુરસ્ત બનશે, તો માતા પિતા બાળક પાસેથી એવી જ અપેક્ષા રાખવા લાગશે. પરંતુ જો બાળક ભવિષ્યમાં એની અપેક્ષા પ્રમાણે ન બને તો માતા પિતા નિરાશ થઈ શકે અને બાળકને પણ એવું લાગવા માંડે કે મારામાં કંઈક ઓછું છે. એટલે આવી ટેકનોલોજીની અસર માત્ર પૈસા પૂરતી નથી, બાળકના આત્મવિશ્વાસ પર પણ એનો સીધો અસર પડી શકે. આખરે સવાલ માત્ર વિજ્ઞાનનો નથી, માણસનો પણ છે. કલ્પના કરો કે એક બાળક મોટું થઈ રહ્યું હોય અને એને ખબર હોય કે જન્મ પહેલાં તેની ઊંચાઈ, બુદ્ધિ અને બીમારીઓનું જોખમ સ્કોરમાં નક્કી કરી દેવામાં આવ્યું છે, તો શું એ બાળક પોતાની ઓળખ પોતે બનાવી શકશે કે પછી આખી જિંદગી એ સ્કોરના ભાર સાથે જીવશે? આ ટેકનોલોજીને હવે કદાચ રોકી શકાય તેમ નથી, પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે એની હદ કોણ નક્કી કરશે? વૈજ્ઞાનિકો, સરકાર કે પછી કંપનીઓ? જો કે કંપનીઓ તો આ ટેકનોલોજીને એક મોટા બિઝનેસ તરીકે જોઈ રહી છે.
આ ટેકનોલોજી તક છે કે જોખમ, એની ચર્ચા લાંબા સમય સુધી રહેશે.